નમસ્કાર દોસ્તો, હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો, ગુજરાત રાજ્ય ઉપર આવેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાછલી 24 કલાકથી ગુજરાતના કેટલાય ભાગોની અંદર દોસ્તો ભારે પવન સાથે તો અમુક વિસ્તારોની અંદર તો કરા પડવા સાથેના માવઠા નોંધાણા છે ને અત્યારે પણ હજુ દોસ્તો જાણીશું કે ગુજરાતના કયા ભાગોમાં કમોસમી વરસાદ રૂપી માવઠું ચાલી રહ્યું છે। જી હા દોસ્તો, તમે જોઈ શકો છો, અમે તમને ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર અહીં બતાવી રહ્યા છીએ, જેમાં ઉત્તર ભારત પરથી પસાર થનારા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોના કારણે ગુજરાતના વાતાવરણમાં પાછલી 48 કલાકથી મોટો પલટો આવેલો છે ને જેમાં ગઈકાલ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો પરથી વાદળાએ એન્ટ્રી મારી અને ધીમે ધીમે આ વાદળાઓ પશ્ચિમથી લઈ પૂર્વની દિશા તરફ આગળ વધતા જેમાં દ્વારકા, કલ્યાણપુર, જામનગરના લાલપુર, પોરબંદર, ભાનવડ તો કચ્છના કેટલાય ભાગોથી લઈ રાજકોટ, મોરબીથી લઈને દોસ્તો ગીર સોમનાથ જિલ્લાથી સૌરાષ્ટ્રના જેમાં દોસ્તો ભાવનગરના સિહોર તાલુકાના કેટલાય વિસ્તારોની અંદર તો ભારે કરા પડ્યા, ધોધમાર મિની વાવાઝોડું જાણે ફૂંકાણું હોય તેમ વરસાદ માવઠું થયાના સમાચારને એટલું જ નહીં, અમદાવાદના પણ અમુક વિસ્તારોની અંદર કરા પડવાની સાથેનું માવઠું સામે આવ્યું છે। હવે પછી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આમ તો અત્યારે ગુજરાતના કેટલાય ભાગોને દોસ્તો જોઈ શકો છો દોસ્તો, વાદળની ચાદર આકાશમાં ફથરાઈ ગઈ છે। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો, ઈડર આ સાથે જ પંચમહાલ લાગુના શહેરા આજુબાજુના વિસ્તારો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત ઉપર દોસ્તો અત્યારે કેટલાક વિસ્તારોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વીજળી થતી પણ જોવા મળી રહી છે। આપણે જાણીશું કે દોસ્તો આગામી કલાકોને લઈ જેમાં 4 એપ્રિલના દિવસે હજુ ગુજરાતના કયા વિસ્તારોની અંદર દોસ્તો ગાજવીજવાળું માવઠું હજુ પણ ખેલ ખતમ નથી થયો, તો 5 તારીખ તો બીજી તરફ ઉપરી ફરી 7 એપ્રિલ ઉપર આવી રહ્યું છે માવઠું। ત્યારે આવનારા 10 એપ્રિલ સુધીની આપણે દોસ્તો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું, માટે ખાસ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો ને એટલું જ નહીં, અમે તમને અત્યારે જે આ વિડીયોના અંતમાં આવી રહેલા માવઠાના વિડીયો જેમાં દોસ્તો અમુક વિસ્તારમાં કરા પડ્યાના જે દ્રશ્યો સામે આવ્યા છે, તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી દીધી છે। અંબાલાલ પટેલે દોસ્તો આ 2026નું ચોમાસું કેવું રહેશે જેને લઈને પણ આગાહી કરી છે। હજુ મે મહિનામાં પણ કમોસમી માવઠાની આગાહીઓ, આ તમામ અપડેટ દોસ્તો આપણે એક પછી એક જાણીશું। એ પહેલાં તમે અમારી દોસ્તો આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે દોસ્તો જોઈ શકો છો વૈશ્વિક લેવલનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી તસવીર બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે ઉત્તર ભારત પરથી પાકિસ્તાન, કરાચી લાગુ ભાગો પરથી પસાર થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે કાશ્મીરના વિસ્તારો હોય, હરિયાણા, પંજાબ આ પંથકોની અંદર તો કડાકા ને ભડાકા સાથે માવઠાના વરસાદો શરૂ છે। ત્યારે રાજસ્થાનના પણ જયપુર, જોધપુર આ વિસ્તારોની અંદર દોસ્તો માવઠાના જે દ્રશ્યો વરસાદના સામે આવ્યા, જેમાં ભયંકર પવન સાથે કરા અને વરસાદ પડ્યાના દ્રશ્યો આવ્યા રહ્યા છે, તો ગુજરાતમાં પણ ઘણા જ ભાગોની અંદર દોસ્તો વરસાદી માવઠું જોવા મળ્યું છે। અત્યારે જોઈ શકો છો ધીમે ધીમે હવે વરસાદી વાદળાઓ ઉત્તરી પૂર્વ ગુજરાત, રાજસ્થાન લાગુથી લઈ પૂર્વ ગુજરાત, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ અન્ય વિસ્તારો તો સૌરાષ્ટ્રની અંદર હજુ પણ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ અને આ લાગુ પંથકો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોથી ઘેરાયેલા જોવા મળ્યા છે। દોસ્તો હજુ પણ આવનારી 24 કલાક વરસાદી સિસ્ટમના કારણે ગતિવિધિ જોવા મળવાની છે ને જેમાં 4 એપ્રિલ ઉપર પણ ગુજરાતના અમુક સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં માવઠું થવાની આગાહી છે। જાણીએ પહેલાં તો આપણે દોસ્તો અત્યારે જે હવામાન વિભાગના આગાહીને લઈને જે લેટેસ્ટ નકશાઓ સામે આવ્યા છે તેના પર નજર કરીશું। તો તમે જોઈ શકો છો અત્યારનો અમે તમને ગુજરાતનો લેટેસ્ટ આગાહીનો નકશો બતાવી રહ્યા છીએ, જેમાં અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો હજુ પણ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના અને પૂર્વથી મધ્ય ગુજરાત સુધીના વાતાવરણની અંદર તે જિલ્લાના અમુક સ્થળોની અંદર ગાજવીજવાળા વરસાદની આગાહી કરવામાં આવી છે।
જેમાં ખાસ કરીને હવે પછીની કલાકોને લઈ દોસ્તો સાબરકાંઠા જિલ્લા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તો ખેડા, ગાંધીનગર, મહેસાણાના વાતાવરણની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કોઈક જગ્યાની અંદર તો દોસ્તો હેલસ્ટોર્મ એટલે કે કરા પણ પડી શકે છે. આ સાથે જ ભાવનગર, બોટાદ અને અમરેલી લાગુના અમુક વિસ્તારથી લઈ ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ, છોટાઉદેપુર લાગુના કેટલાક વિસ્તારો માટે આવનારી કલાકોની અંદર છૂટા છવાયા ભાગોમાં દોસ્તો કમોસમી વરસાદની આગાહી રહી છે. આ સાથે તમે જોઈ શકો છો ભાવનગરના સિહોરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ દોસ્તો જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળાઓ બપોર પછી થયા અને વાતાવરણની અંદર દોસ્તો વરસાદી ઝાપટાએ ઠંડક પ્રસરાવી દીધી હતી. અને તમે જોઈ શકો હજુ પણ ગાજવીજ ભારે થઈ શકે, વીજળી પણ પડી શકે છે. ખાસ કરા પડવાની સંભાવના મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લા માટે કરવામાં આવી છે, જે ભાગોમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો પણ ફૂંકાવાની આગાહી રહેશે. તો બીજી તરફ દોસ્તો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના તમામ રાજ્યની આગાહીને લઈ ભારતનું વાતાવરણ અત્યારે કેવું રહેશે જેના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો 4 એપ્રિલ ઉપર ગુજરાતના વાતાવરણની અંદર આ માવઠાની ગતિવિધિમાં ઘટાડો થાય તેમ છતાં પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુના ગુજરાત સરહદી બોર્ડરના જિલ્લાઓમાં વાતાવરણી પલટો આવી શકે છે અને કચ્છના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં શનિવાર 4 એપ્રિલ ઉપર પણ વરસાદની સંભાવના રહી શકે. ઉત્તર ભારત પરથી તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે કાશ્મીર, પંજાબ, હરિયાણા, આ સાથે દિલ્હી, રાજસ્થાનથી લઈ ઉત્તર પ્રદેશ આ ભાગો માટે તો તીવ્ર મેઘગર્જના અને આંધી જેવા પવનો ફૂંકાવાની સાથે કરા પડવા સાથેના તોફાની વરસાદની સંભાવના આઈએમડી તરફથી ભારતના કેટલાય રાજ્યોમાં કરવામાં આવી છે. જી હા દોસ્તો, કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી વચ્ચેના તમામ રાજ્યોની અંદર ભારતનું વાતાવરણ પલટાયેલું રહી શકે, વીજળી, તીવ્ર મેઘગર્જનાઓ થાય. અને દોસ્તો ખાસ અહીં નજર કરી શકો છો આગામી ફરી 7 એપ્રિલ ઉપર પણ ગુજરાતની અંદર માવઠારૂપી આગાહીને લઈ આઈએમડી તરફથી અત્યારથી જ તમે જોઈ શકો છો વરસાદની ચેતવણી 7 એપ્રિલ માટે આપી દેવામાં આવી છે. ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પર આવશે. હાલ જે સક્રિય છે તે તો આગળ જતું રહેશે, પરંતુ ફરી નવા પશ્ચિમી વિક્ષોભના કારણે આમ ઉપરા ઉપરી પશ્ચિમી વિક્ષોભો આવવાના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી દોસ્તો 7 એપ્રિલ ઉપર માવઠાની આગાહીઓ કરવામાં આવી છે અને જે પણ 7, 8 અને 9 એપ્રિલ સુધી ચાલી શકે છે. જેમાં 7 એપ્રિલે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણને મોટો પલટો લાવે તેવી આગાહી અત્યારે હવામાન વિભાગે કરી છે. જોકે આપણે જણાવી દઈએ 5 અને 6 એપ્રિલ ઉપર ગુજરાતમાં માવઠાની આગાહી આઈએમડી તરફથી કરવામાં નથી આવી, પરંતુ ગુજરાતના વાતાવરણની અંદર સાંજ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં વાદળો બંધી શકે તો તાપમાનની અંદર પણ ફરી વધારો થવાની આગાહી રહેશે. અને તમે જોઈ શકો 6 એપ્રિલ ઉપર ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારના માવઠાની આગાહી આઈએમડીએ નથી કરી. આ સાથે જ 5 એપ્રિલ ઉપર પણ કોઈ પણ પ્રકારનું માવઠું ન થાય એ પ્રમાણેના અત્યારે દોસ્તો નકશાઓ આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યા છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે ગુજરાતમાં આગામી કલાકોને લઈ ગુજરાતના કયા જિલ્લામાં કેવું વાતાવરણ બની શકે. શું ગુજરાતમાં હજુ દોસ્તો 24 કલાક માવઠું થશે તો કેવું ભારે થશે કે નહીં? તો અહીં જોઈ શકો છો દોસ્તો હજુ આવનારી કલાક જેમાં કચ્છના, ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોની અંદર આકાશમાં વાતાવરણની અંદર એક મોટો પલટો નોંધાવા જઈ રહ્યો છે. અહીં તમે નજર કરી શકો છો દોસ્તો હજુ પણ ગુજરાત માથે માવઠાનું સંકટ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ટળ્યું નથી. રાત દરમિયાન ખાસ કરીને વાદળિયું વાતાવરણ અમદાવાદ, આ સાથે ભાવનગર, તો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી પૂર્વના એમાં પણ રાત્રિ દરમિયાન સાબરકાંઠા, મહીસાગર, મહેસાણાના વાતાવરણમાં પલટોની શક્યતા. અને 4 એપ્રિલ ઉપર તમે જોઈ શકો છો ફરી બપોર પછી દોસ્તો આ પશ્ચિમી વિક્ષોભ ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા આપી શકે છે. જી હા દોસ્તો, અહીં અમે તમને 4 એપ્રિલની જોઈ શકો છો ખાસ અહીં બતાવી રહ્યા છીએ, જેમાં અરબ સાગરના એમાં પણ ગીર સોમનાથ જિલ્લો હશે, અમરેલી જિલ્લો, એના કાંઠાના જે અરબ સાગરના ભાગો છે કે ત્યાં
વહેલી સવાર દરમિયાન ગાજવીજ થઈ શકે છે અને જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાત માટે હવે પછી આ માવઠાની સંભાવના રહી શકે ને જેને લઈ અહીં તમે જોઈ શકો છો દોસ્તો, ખાસ દક્ષિણ ગુજરાત, ભરૂચ આજુબાજુના, ખંભાત આજુબાજુના વિસ્તારોની અંદર મેઘગર્જના થવાની સંભાવના રહી શકે છે. બપોર પછીના સમયગાળા દરમિયાન એમાં પણ સૌરાષ્ટ્રના અહીં તમે નજર કરી શકો છો, ભાવનગર લાગુના પાલીતાણા, ગારિયાધાર, અમરેલી, સાવરકુંડલા તો મહુવા આજુબાજુના અમુક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદી ઝાપટા, ગાજવીજ અને પવન સાથે નોંધાઈ શકે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પવનની ઝડપ પણ વધુ રહી શકે છે અને ઠંડા પવન, ઠંડક સારી પ્રસરે તેવી સંભાવના છે. તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ તીવ્ર મેઘગર્જનાની સાથે થંડરસ્ટોર્મ સાથે પવન જાણે મિની વાવાઝોડું ફૂંકાતું હોય તે સાથે દોસ્તો વરસાદ પડી શકે છે. અને અહીં તમે જોઈ શકો છો વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો હશે તે લાગુના છોટાઉદેપુર, આ સાથે જ અન્ય મધ્યપ્રદેશ લાગુ સરહદી જે ગોધરા, દાહોદ, પંચમહાલ, આ સાથે સાંતલપુર લાગુ, મહીસાગર, અરવલ્લી સુધીથી લઈ સાબરકાંઠા સુધીના ભાગોની અંદર 4 એપ્રિલ બપોર પછી ગાજવીજ સાથે સીમિત વિસ્તારમાં છૂટો છવાયો ઝાપટા સ્વરૂપેનો માવઠાનો વરસાદ થાય તેવી હાલ સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લા માટે હજુ આગામી કલાકોને લઈ માવઠાની સંભાવના. તો બાકી પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાત લાગુના અને ઉત્તર પૂર્વના તે જિલ્લાઓમાં પણ કમોસમી માવઠું દોસ્તો થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. તો બાકી કચ્છની વાત કરીએ તો કચ્છમાં 4 એપ્રિલ ઉપર કચ્છનું વાતાવરણ ચોખ્ખું થઈ જવાની સંભાવના. તેમ છતાં પણ પૂર્વી કચ્છના કેટલાક ભાગોમાં વાદળાઓ બપોર પછી બની શકે છે. તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા, જામનગર, આ સાથે જે વિસ્તારો હતા કે પાછલા 2 દિવસથી દ્વારકાના ખંભાળિયા, જામનગર, જૂનાગઢ આ વિસ્તારોમાં પલટો હતો તે વિસ્તારોમાં પણ પલટો હશે તે ઓછો થઈ જાય, પરંતુ વાદળની ગતિવિધિ પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વધુ જોવા મળે તેવી હાલ સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. ફરી 5 એપ્રિલ ઉપર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે જેને લઈને પણ આપણે અહીં મોડલની અંદર આગાહી જોઈએ તો દોસ્તો 5 એપ્રિલ ઉપર ગુજરાતમાં કચ્છના અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 5 તારીખથી ગરમીનો પારો પણ વધી શકે છે. ગુજરાતમાં 5 તારીખે કોઈ જગ્યાએ માવઠાની સંભાવના નથી, તેમ છતાં પણ 5 એપ્રિલ ઉપર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કોઈક એકલ દોકલ જગ્યાએ છાંટછૂંટ થાય. બાકી 5 તારીખે ગુજરાત આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના માવઠામાંથી મુક્ત થાય તેવી હાલ સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. બીજી તરફ 6 તારીખ ઉપર ગુજરાતનું વાતાવરણ માવઠાથી મુક્ત રહે અને તાપમાન 6 તારીખે તમે જોઈ શકો છો અમુક ભાગોમાં 34થી લઈ 35 ડિગ્રી સુધીનું ચાલ્યું જાય તેવી સંભાવના. તો ફરી 7 એપ્રિલ આવવાની સાથે ગુજરાતવાસીઓ ફરી થઈ જાવ તૈયાર. અહીં અમે તમને દોસ્તો જોઈ શકો છો 6 તારીખ ઉપર પાકિસ્તાન, અફઘાનિસ્તાન લાગુના વિસ્તારો પરથી ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે પશ્ચિમથી પૂર્વની દિશા તરફ ગતિ કરતું ઉત્તર ભારત પરથી પસાર થશે અને જેના કારણે 6 એપ્રિલથી જ કચ્છના અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોમાં ગાજવીજ ફરી શરૂ થઈ જાય અને 6 તારીખે જોઈ શકો કચ્છના કેટલાક ભાગોમાં ઝાપટા સ્વરૂપે છૂટું છવાયું માવઠું રહે. તો 7 એપ્રિલ ઉપર તો કચ્છના તમામ વાતાવરણીય પલટાની અંદર અમુક ભાગોમાં તીવ્ર મેઘગર્જના સાથેનું ફરી માવઠું જોવા મળશે. જી હા દોસ્તો, 7 એપ્રિલ ઉપર હવામાન વિભાગે પણ ગુજરાતમાં માવઠાની આગાહી આપી દીધી છે, જેની અંદર કચ્છના, બનાસકાંઠાના અને સાબરકાંઠા લાગુના જિલ્લાઓ માટે 7 તારીખે કમોસમી છૂટો છવાયો વરસાદ પડે. તો સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર લાગુના દ્વારકાના ખંભાળિયા, ભાટિયા તો પોરબંદરથી અન્ય ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથથી લઈ બોટાદ સુધી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર. તો સાથે સાથે જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ બપોરથી સાંજ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવશે. એટલે દોસ્તો 7 તારીખે તૈયારી રાખજો, ફરી ગુજરાતમાં કમોસમી માવઠું થવાની સંભાવના. આ સાથે 8 એપ્રિલ દરમિયાન પણ બપોર પછી જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં
વાદળિયું વાતાવરણ રચાઈને કોઈક જગ્યાએ હળવું માવઠું થાય તેવી હાલ સંભાવના છે અને 9-10 તારીખ ઉપર ગુજરાતમાં માવઠું મુક્ત થાય તે પ્રમાણેની અત્યારે દોસ્તો 10 એપ્રિલ સુધીની આપણને આગાહી જોવા મળી રહી છે। અને ત્યારે અંતે દોસ્તો હવે પછી આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની નવી જે આગાહીઓ આવી તે જોઈએ। દોસ્તો તેમના તરફથી ખાસ ખેડૂતો માટે ચિંતાજનક કહી શકાય એવી આગાહી તેમણે કરી છે। 5 એપ્રિલ સુધી હાલ જે પશ્ચિમી વિક્ષોભ છે તેના કારણે અસર નોંધાય। પવનની ગતિની અંદર મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વધારો થવાની તેમણે આગાહી કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની આગાહી છે અને અત્યારે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા સહિત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ પડે તો પંચમહાલ અને વડોદરાના ભાગોમાં આવનારી કલાકોમાં વાતાવરણમાં પલટો અને કોઈક જગ્યાએ વરસાદ હજુ થાય। આવનારા મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડવાની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે। અને દોસ્તો આપને જણાવી દઈએ, હાલ તેજ પવનના કારણે તેમણે જણાવ્યું છે કે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે। વરસાદી માહોલ બાદ ગરમીનો પ્રકોપ પણ વધશે। 16 એપ્રિલથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું અને તાપમાનનો પારો ઊંચો જઈને કાળઝાળ ગરમી 16 એપ્રિલ પછી પડે તેવું તેમનું અનુમાન છે। અને મે મહિનાની અંદર ફરી માવઠું થાય અને મે મહિના અને જૂન મહિનાની અંદર અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીની અંદર ભારે મોજા ગાંડો દરિયો થાય અને પવનનું જોર વધે તેવી ચેતવણી દોસ્તો તેમણે 13 મેથી 20 મેના વચ્ચેના સમયગાળા દરમિયાન આપી છે। 2026નું ચોમાસાને લઈને તેમના તરફથી એક સારા સમાચાર આવી રહ્યા છે અને તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે કહી શકાય કે ગંગા જમનાના હાલ જે મેદાનો છે અત્યારે ખૂબ તપી રહ્યા છે તેવું તેમનું કહેવું છે। એક કુદરતી સંકેત સારો છે। આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે અને સમયસર અને પૂરતો વરસાદ થાય તેવી આશા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે દોસ્તો 2026ના ચોમાસાને સારું રહે તેવું ગણાવ્યું છે। ત્યારે બીજી તરફ દોસ્તો હાલ અન્ય વિશ્લેષણો કે જે ખાસ વિજ્ઞાનના પોઈન્ટ ઓફ વ્યૂથી 2026ના ચોમાસા કેવા રહેશે એવું નક્કી કરતા હોય છે। આપણા ભારતનું ચોમાસું દોસ્તો અલ નીનો અને લા નીનો જેવી ઘટના પેસિફિક મહાસાગરની અંદર બને છે અને જેને લઈ નક્કી કરવામાં આવતું હોય છે। ત્યારે આ વખતે અલ નીનો બેસવાની સંભાવનાના પગલે ગુજરાત સહિત ભારતનું ચોમાસું સામાન્ય અથવા તો સામાન્યથી થોડું નબળું, પરંતુ જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહે તો ફરી સારું ચોમાસું રહી શકે। જો કે અત્યારથી ચોમાસું કેવું રહેશે જેની આગાહી કરવી ખૂબ વહેલી ગણાય, તેમ છતાં પણ સામાન્ય ચોમાસું રહે તેવી આશા સાથેની અત્યારે આગાહીઓ છે। આ અંગેની અન્ય નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ સતત તમારા સુધી જોડાયેલને પહોંચાડતી રહેશે। ત્યાં સુધી દોસ્તો આવજો। જય હિન્દ।